મિત્રો આજના વિડીયોની અંદર આપણે 200 કોમેન્ટની ચેનલ ચેક કરવાની છે। જેમણે પણ કોમેન્ટ કરી છે એમની આપણે ચેનલ ચેક કરીશું। એમની ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ દેખાતી હશે તો આપણે પ્રોબ્લેમ એમને હશે એ પણ જણાવીશું। અને ખાસ મિત્રો એક વિનંતી કરું છું કે યુટ્યુબની અંદર કોઈ પણ એવો યુટ્યુબર નહીં હોય કે તમારી ચેનલ ચેક કરી શકે। તો બસ એક જ વિનંતી છે મિત્રો કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હું તમારી ચેનલ ચેક કરીશ, કોઈ પ્રોબ્લેમ હશે તો પછી જણાવીશ। અને બીજું કે તમે કોમેન્ટ કરશો ને એ ટાઈપની તમે જે ચેનલની અંદરથી કોમેન્ટ કરશો એ ચેનલનું નામ પણ બોલવામાં આવશે, કેટલી વિડીયો અપલોડ કરી છે, કેટલા સબસ્ક્રાઈબ છે, બધું જ હું કહીશ। અને તમારું ગામ કે તમે તમારું નામ લખશો ને તો એ પણ ખાસ વિડીયોની અંદર જણાવીશ। પણ એક વિનંતી છે કે ઘણા લોકોની એ પણ કોમેન્ટ હોય છે કે અમારી ચેનલનું નામ તમે નથી બોલ્યા। તો મિત્રો તમે પૂરી વિડીયો જુઓ તો તમારો પણ અંદર નંબર આવશે, કારણ કે 200 કોમેન્ટ છે મિત્રો। એની અંદર તમે કઈ જગ્યાએ તમારી કોમેન્ટનો જવાબ આવે એ તો મિત્રો મને પણ ખબર ના હોય ને તમને પણ ખબર ના, પણ તમે વિડીયો પૂરી જોશો તો તમને ખબર પડી રહેશે। અને યુટ્યુબની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો દરેક સોલ્યુશનના વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે। અને એક હું ગુજરાતી છું ને યુટ્યુબ રિલેટેડ દરેક માહિતી જાણું છું અને દરેક માહિતીના વિડીયો પણ બનાવેલા છે, તમે જઈને ચેક કરી શકો છો। અને દરેક યુટ્યુબર આગળ વધે, યુટ્યુબની અંદર નોલેજ મળે એના માટે થઈને આપણે આ વિડીયો બનાવી છે। તો આજે જે ગઈકાલના વિડીયોની અંદર 200 જેટલી કોમેન્ટ આવેલી છે તો આપણે એમની ચેનલની મુલાકાત કરીશું। કોઈ પ્રોબ્લેમ છે તો એ જણાવીશું અને ચેનલના નામ પણ બોલીશું। તો ખાસ વિડીયોની અંદર બના રહેજો અને તમે પણ કોમેન્ટ કરજો। જે પણ 24 કલાકની અંદર આ વિડીયોની અંદર કોમેન્ટ આવશે એમની ચેનલ ચેક કરવામાં આવશે, એમની સ્પેશિયલ નેક્સ્ટ વિડીયો પણ બનાવવામાં આવશે। માત્ર 24 કલાકની અંદર મિત્રો કોમેન્ટ આવી જોઈએ, કારણ કે બધી તો કાયમિક માટે કોમેન્ટો આવતી હોય છે, મને પણ યાદ ના હોય કોની કોમેન્ટની વિડીયો બનાવી, પણ 24 કલાકની અંદર જેટલી કોમેન્ટો આવશે ને એટલી આપણે વિડીયો બનાવીશું। અને યુટ્યુબની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પણ મિત્રો જણાવો, મારી પાસે જે નોલેજ છે તમને આપવાની પૂરી કોશિશ જરૂર કરીશ। અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય વ્યક્તિને શેર પણ કરજો, જેથી કોઈ પણ નાનો યુટ્યુબર હોય તો એમને કામ આવી શકે અને યુટ્યુબ ચેનલ ચેક કરાવી શકે। તો વિડીયો આપણે શરૂઆત કરીએ। તો પહેલા નંબરની ચેનલ છે સર ચેનલ ચેક કરી આપજો, વ્યૂ બરોબર નથી આવતા। તો ચલો આપણે ચેનલની મુલાકાત લઈ લઈએ। ચલો પહેલી જ અને ચેનલને ઓપન કરી લઈએ। ચિરાગ ગોલોના નામ છે ચેનલનું। તો કઈ ટાઈપના વિડીયો અપલોડ કરે છે જોઈ લઈએ આપણે। 543 સબસ્ક્રાઈબ છે અને 226 તમે વિડીયો અપલોડ કર્યા છે। અને એની અંદર લોંગ વિડીયો કેટલા 3 કલાક, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ વિડીયો તો રેગ્યુલર તમે અપલોડ કરો છો। અને સ્ટોરી ટાઈપના વિડીયો લાગે છે, ખાસ કરીને મોટિવેશનના। તો વિડીયો તો બહુ સારા બનાવો છો, પણ તમને ધીરે ધીરે વ્યૂઝ મળશે। પણ કોઈ એપ્લિકેશનનો તમે યુઝ જનરેટ મતલબ વોઇસ નહીં કરતા, જેથી તમને યુટ્યુબ તરફથી પ્રોબ્લેમ આવે। તમારો ખુદનો વોઇસ એની અંદર ઉપયોગ કરજો, જેથી તમને આગળ તકલીફ ના આવે। વિડીયો ધીરે ધીરે તમારા વાયરલ થતા રહેશે। તો બીજા નંબરની કોમેન્ટ છે મારી ચેનલ પર આવી છે, પણ હવે શું આવી છે તમે કઈ રીતે કોમેન્ટ કરી, પણ તમારી ચેનલની મુલાકાત આપણે લઈ લઈએ। ચેનલનું નામ છે ફેમિલી બ્લોગ્સ અને કવર ફોટો રામદેવ પીરનો છે। સબસ્ક્રાઈબ છે ખાલી 45। મિત્રો આપણી ચેનલની અંદર દરેક નાના યુટ્યુબરથી લઈને દરેકને આપણે જેટલી પણ લોકોની કોમેન્ટ આવશે ને એમને દરેકને આપણે સપોર્ટ કરશું। યુટ્યુબની અંદર ઘણા બધા યુટ્યુબરો છે, યુટ્યુબને લગતી માહિતી આપે છે, પણ કોઈ વ્યક્તિ તમારી ચેનલો મિત્રો આવી રીતે ચેક કરીને તમને કહેશે નહીં। અને આપણી ટેકનિકલ જે એક યુટ્યુબ ચેનલ એવી છે જેની અંદર દરેક નાના યુટ્યુબરને સપોર્ટ થાય। કોઈ એમની ચેનલની અંદર પ્રોબ્લેમ હોય તો હું એમને જણાવી શકું, જેથી એ ભૂલ ના કરી શકે। એવા દરેક વિડીયો આપણી ચેનલની અંદરથી તમને જોવા મળી રહેશે। બસ તમે 24 કલાકની અંદર વિડીયોમાં જે પણ કોમેન્ટ કરશો ને એ વિડીયોની તમારી કોમેન્ટની ચેક કરાશે અને તમારી ચેનલની પણ વિઝિટ થશે। તો વિડીયો કર્યા છે 13 અપલોડ। તો વિડીયો કોઈ પ્રોગ્રામના છે, સ્કૂલ પ્રોગ્રામના હોય કે ડાન્સરના વિડીયો છે, તમારા પોતાના હોય ને તો કોઈ વાંધો નથી, તમે ત્યાં અપલોડ કરી શકો છો। પણ 4 વર્ષ પહેલાંના વિડીયો છે, 10 મહિના પહેલાંના, 2 મહિના પહેલાંના, 1 મહિના પહેલાં, તો આટલો બધો વાર લગાવો ને તો આપણો વોચ ટાઈમ ક્યારેય ના બને ને આપણી ચેનલ પર મોનેટાઈઝ ના થાય। 1 મહિનાની અંદર કમસે કમ જો તમે પૈસા ખર્ચીને વિડીયો બનાવતા હોય ને તો કમસે કમ 4 વિડીયો તો અપલોડ થવા જોઈએ। અને જો પૈસા ખર્ચા વગર તમે વિડીયો બનાવો છો તો કમસે કમ હું તો એવું માનું છું કે 1 મહિનાની અંદર 15 વિડીયો અપલોડ થવા જોઈએ। આપણી આ ચેનલની અંદર હું રોજ વિડીયો બનાવું છું, 365 દિવસની અંદર 365 વિડીયો અપલોડ કરું છું। તો આગળની વાત કરીએ આપણે, માત્ર કિલ્લું જ લખેલું છે અને આ તો અમારા રેગ્યુલર ફ્રેન્ડ છે, સબસ્ક્રાઈબ મિત્ર છે, તો આપણે એમને ચેનલની મુલાકાત લઈ લઈએ। ઘણી વખત મને કોમેન્ટ કરે છે, ચેનલનું નામ તો ખાલી કિલ્લું જ લખ્યું છે।
વિડીયો કઈ ટાઈપના છે. 4500 સબસ્ક્રાઈબ છે અને 2200 વિડીયો અપલોડ કર્યા છે. મારી જેમ ખૂબ એમને પણ મહેનત કરી છે, કારણ કે મેં પણ 1500-1700 વિડીયો અપલોડ કર્યા છે અને એમને પણ ખૂબ વિડીયો અપલોડ કર્યા છે. તો વિડીયો એની અંદર રેગ્યુલર વધારે ખાસ ચાલતા નથી, પણ વિડીયોની અંદર અલગ અલગ કન્ટેન્ટની વ્લોગ મૂકો તો વ્લોગ જ મૂકજો. ખાસ કરીને બધા વાડીના જ વિડીયો છે. ખાસ કરીને ધીરે ધીરે વ્યૂઝ મળશે, નહીં મળે એમની, તમારી મહેનત પ્રમાણે તમને વ્યૂઝ 100% મળશે. બસ તમારી ચેનલની અંદર એક જ પ્રોબ્લેમ છે કે તમે તમારી વિડીયો ઉપર ટાઇટલ નથી લખતા. હર કોઈ વ્યક્તિ યુટ્યુબની અંદર આપણે કાંઈ પણ કામ હોય તો આપણે યુટ્યુબની અંદર સર્ચ કરીએ ને ત્યારે આપણને વિડીયો મળે છે. તો તમે પણ યુટ્યુબની અંદર કાંઈક ટાઇટલ તમારા વિડીયો વિશે લખો, જેથી યુટ્યુબ સર્ચમાં તમારો વિડીયો જાય અને તમને વધારે વ્યૂઝ મળે. તો આગળની કોમેન્ટ જોઈ લઈએ આપણે. મારી ચેનલમાં 2 દિવસમાં 150 સબસ્ક્રાઈબ થયા, પછી એકદમ સ્ટોપ થઈ ગયા. એવું કાંઈ હોય નહીં મિત્ર. સબસ્ક્રાઈબ ક્યારે, કારણ કે વિડીયો ઉપર આધાર છે. તમારી કોઈ પણ વિડીયો 24 કલાકની અંદર વધારે વાયરલ થઈ ગઈ હોય તો 10 કલાકની અંદર તમારે 500 સબસ્ક્રાઈબ પણ આવી જાય, એનું કોઈ નક્કી ના હોય. તો એમને સબસ્ક્રાઈબ છે 376, કે ચેનલનું નામ છે કેતન પ્રજાપતિ, અને વિડીયો અપલોડ કર્યા છે 79, અને ખાસ કરીને 3 દિવસ, 2 અઠવાડિયા, 2 મહિના, બહુ લેટ, ખાસ કરીને શોર્ટ વિડીયો વધારે ભાઈ અપલોડ કરેલા છે. તો એની અંદર તમે મહેનત કરજો ને તમારા પોતાના વિડીયો હોય ને એવા અપલોડ કરજો. બીજાના વિડીયો હશે તો તમને તકલીફ થશે, એટલે તમારા ખુદના કેમેરાથી તમે શૂટ કર્યા હોય ને એવા ફોટો અપલોડ કરજો, જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે. તો આગળની કોમેન્ટ જોઈએ. રમેશભાઈ, હું પણ યુટ્યુબ ચેનલ બનાવી છે, ગાયો ભેંસોના વિડીયોના નાખીને મજા આવે એવી ખરી. સુરેશ રબારી, વાપી. તો ચલો આપણે તમારી ચેનલની પણ મુલાકાત લઈએ. ગોવાળ વ્લોગ ચેનલનું નામ છે. 2 વર્ષ સબસ્ક્રાઈબ છે 26, અને વિડીયો તમે કેટલા અપલોડ કર્યા છે? 23 વિડીયો અપલોડ કર્યા છે. 1 દિવસ, 3 દિવસ, 4 દિવસ ને 5 દિવસ, 4 વિડીયો જ અપલોડ કર્યા છે. અને ખાસ કરીને શોર્ટ વિડીયો પણ તમે અપલોડ કર્યા છે. તો તમારા પોતાના જ વિડીયો હશે તો તમને કોઈ વાંધો છે પણ નહીં. બસ ડેલી વિડીયો અપલોડ કરજો ખાસ. તો આગળની કોમેન્ટ જોઈએ તો, થેન્ક્સ ફોર 67 સબસ્ક્રાઈબ. તો ચલો ચેનલની આપણે મુલાકાત તો લઈ જ લઈએ. કરણ ઉસ્તાદ તબલા પ્લેયર. તો ચલો ભાઈ, તમારી પણ ચેનલનો નંબર આવી ગયો છે. ભલે તમારા સબસ્ક્રાઈબ ગમે તેટલા 67 સબસ્ક્રાઈબ છે અને 28 વિડીયો અપલોડ કર્યા છે. અને ભાઈ શ્રી તબલા વગાડે છે, પણ વિડીયો એમને લોંગ વિડીયો ખાલી 2 જ અપલોડ કર્યા છે. તો નમ્ર વિનંતી છે કે વિડીયો તમે થોડાક વધારે અપલોડ કરો, જેથી તમારી ચેનલ ગ્રો કરે અને વધારે વ્યૂઝ મળે. બાકી શોર્ટ વિડીયો તમે ઘણા અપલોડ કર્યા છે, બસ આવી રીતે કરતા રહેજો ખાસ કરીને. પણ લોંગ વિડીયો વધારે અપલોડ કરો ને તો તમને એની અર્નિંગ પણ વધારે થશે. તો આગળની કોમેન્ટ ચેક કરીએ. મુકેશ ડોડિયા 3925, મારી ચેનલમાં કોપીરાઇટ આવે એટલે શું કહેવાય? મને આમાં કાંઈ ખબર પડતી નથી, મદદ કરજો. તો ચેનલની વિઝિટ કરી લઈએ. જય ડોડિયાના વિડીયો વ્લોગ છે. તો તમારી ચેનલની અંદર કોપીરાઇટ આવે ને તો કોપીરાઇટનો મતલબ એ છે કે તમે તમારા વિડીયોની અંદર કોઈનું ગીત તમારા વિડીયોમાં ક્યાંય લગાવ્યું હોય તો એ વ્યક્તિ ધારે તો તમને કોપીરાઇટ આપી શકે છે. અને કોપીરાઇટ જે વિડીયોમાં આપણામાં આવી હોય અને એ કોપીરાઇટ કદાચ તમારી ચેનલ મોનેટાઇઝેશન હોય તો તમને એ કોપીરાઇટના કારણે એ વિડીયોની કમાણી કોપીરાઇટ માલિક લઈ જાય, તમને એ વિડીયોમાંથી કમાણી ના કરી શકો એમાં. તો ચલો આગળની કોમેન્ટ જોઈ લઈએ. સુમન વ્લોગ્સ 34. તો ચલો એમની પણ મુલાકાત લઈ લઈએ. 800 સબસ્ક્રાઈબ છે. સુમન વ્લોગ 34 અને ચેનલનું નામ છે, અને 49 વિડીયો અપલોડ કર્યા છે. તો બધા વ્લોગ જ છે, બહુ સારા વિડીયો અપલોડ કર્યા છે. પણ 49ની અંદર તમે વ્લોગ વિડીયોની અંદર શોર્ટ વિડીયો વધારે અપલોડ કર્યા છે. તો હું એવું માનું છું કે તમે વ્લોગ જ બનાવો છો તો વધારે વિડીયો વ્લોગના પણ બનાવો, કોઈ વાંધો નથી, ટેન્શન વગર. પણ કોઈ બીજાની વિડીયો તમારા વિડીયોની અંદર મિક્સ નહીં કરતા, તમારો પોતાના કન્ટેન્ટ અપલોડ કરો. અને અંદર શોર્ટ વિડીયોમાં તમે મિક્સ 2 ભાગ અપલોડ કરેલા છે, મિક્સિંગ એડિટ કરીને, પણ એની અંદર તમને તકલીફ થઈ શકે છે. તમારા પોતાના કન્ટેન્ટ અપલોડ કરો, જેથી તમારા મોનેટાઇઝેશનની અંદર કોઈ તકલીફ ન થાય. મિત્રો ખાસ તમને વિનંતી છે કે હું દરેક લોકોને હેલ્પ કરું છું, તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો તમે પણ કોમેન્ટ કરજો. અને નેક્સ્ટ વિડીયો તમારા જે પણ કોમેન્ટ આવેલી છે ને એ દરેક કોમેન્ટના વિડીયો આપણે બનાવવાની પૂરી કોશિશ કરીશું. તો ખાસ વિનંતી છે આપણી કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો આગળની કોમેન્ટ આપણે જોઈએ.
ચેક કરો, ખાલી એટલું જ છે. રાજા સિકોતર ચેનલનું નામ છે અને 1100 સબસ્ક્રાઈબ છે અને 1100 ને કંઈક ઉપર છે. મિત્રો જો ટાઈમ નથી હોતો તો પણ વાડીની અંદર વિડીયો બનાવીને અત્યારે આવી ગયો છું, કારણ કે ટાઈમ મેં તમારા માટે સ્પેશિયલ કાઢ્યો છે. તમે જોઈ શકો છો વાડીની અંદર પાછળ શું ફરે છે એ. તો રાજા સિકોતર છે ચેનલનું નામ અને 1100 સબસ્ક્રાઈબ છે, 1100 ઉપર છે અને 29 વિડીયો અપલોડ કર્યા છે. અને અપ્પુ ભુવાજીના બધા વિડીયો છે, પોસ્ટર બહુ સારા બનાવ્યા છે, કોઈ વાંધો નથી. પણ વિડીયો તમારા ખુદના શૂટ કરેલા છે ને એ ધ્યાન રાખજો, જેથી તમને પ્રોબ્લેમ ના આવે. વિડીયોની અંદર વ્યૂઝ પણ બહુ સારા મળી રહ્યા છે અને કોઈ બીજાના શૂટ કરેલા હોય એવા વિડીયો નહીં અપલોડ કરતા. તમારા ખુદના કેમેરા ઉપર તમે ભરોસો કરજો, કારણ કે હું તમને વોટ્સએપમાં કોઈ વિડીયો મોકલ્યો અને તમે યુટ્યુબની અંદર અપલોડ કરો છો, પણ તમને એ તો ખબર જ ના હોય કે મેં બીજા કેટલા લોકોને શેર કરેલો હોય. એટલે ખાસ વિનંતી, તમારા ખુદના ફોનથી તમે શૂટ કરેલા હોય ને એવા વિડીયો ખાસ અપલોડ કરજો. તો આગળની કોમેન્ટ પણ આપણે જોઈ લઈએ. જય માતાજી. જો અહીંયા એક ખાસ કોમેન્ટ વચ્ચે આવેલી છે, રાહુલ વ્લોગ છે, તો એમને ખાલી દિલ ઇમેજ મોકલ્યા છે 2. તો એમને વિનંતી છે કંઈક પણ લખીને મોકલજો. ભલે તમારા સબસ્ક્રાઈબ 0 છે, પણ તમારે કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ માહિતી જોઈએ તો મને લખીને મોકલો, જેથી હું તમને એના વિશે માહિતી આપી શકું. આગળની કોમેન્ટ છે જય માતાજી. તો ચલો જય માતાજી. તો તમારી ચેનલમાં આપણે આવી ગયા છીએ JV ક્રિએટિવ 55 અને 951 વિડીયો અપલોડ, 51 સબસ્ક્રાઈબ છે અને 238 વિડીયો અપલોડ કર્યા છે. બધા શોર્ટ છે. તો બધા માતાજીના તો લગભગ ફોટા છે. તો તારીખ વાઇઝ શનિવાર, શુક્રવાર એ ટાઈપના છે. તો એની અંદર તમે વોઇસ ઉમેર્યો છે કે તમે ગીત અપલોડ કરેલું છે. જો તમે ગીત એની અંદર મિક્સ કર્યું છે તો અત્યારે હાલની સમયની અંદર તમને પ્રોબ્લેમ થઈ શકે છે, કારણ કે પહેલાં ગીતોની અંદર તમને અર્નિંગ થતી હતી. હવે તમે લેખિતની અંદર, કારણ કે જે ફોટા તમે યુઝ કરો છો ગૂગલ તરફથી તમે ડાઉનલોડ કર્યા હોય છે, તો એની અંદર પણ રિયુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહેશે. એની અંદર ઘણું બધું એડિટિંગ કરજો, જેથી તમને તકલીફ ના થાય. તો આગળની કોમેન્ટ આપણે જોઈએ. રમેશભાઈ, યુટ્યુબમાં એડ્રેસ કઈ રીતે એડ કરાય? તો મિત્રો, એડ્રેસ એડ કરવા માટે તો સૌથી પહેલાં તો એડ્રેસ એટલે જો તમારી ચેનલને મોનેટાઇઝેશન કરવાની હોય ને, જ્યારે ગૂગલ પિન અપ્લાય આપણે કરવાનું હોય ને આપણે ચેનલને મોનેટાઇઝેશન અપ્લાય કરવાની હોય ત્યારે આપણું એડ્રેસ નાખવાનું આવે છે. બાકી ઈમેલ આઈડીની અંદર તમારે એડ્રેસ નહીં, ખાલી તમારે મોબાઈલ નંબર એડ કરો તો કોઈ વાંધો નથી, ઈમેલ આઈડી એડ કરી શકો છો એની અંદર. બાકી ચેનલ મોનેટાઇઝેશન કરવાની હોય તો એડ્રેસ નાખવાનું ઓપ્શન તમને ત્યાં મળી જ રહેશે. તો આગળની કોમેન્ટ છે થેન્ક્સ ફોર 150 સબસ્ક્રાઈબ. તો સ્પાર્ક 20 લખેલું છે ચેનલનું નામ અને ખાલી સબસ્ક્રાઈબ 9 જ છે, પણ આપણે મુલાકાત તો 100% લઈ લઈશું. 27 વિડીયો અપલોડ કરેલા છે. તો એની અંદર પણ એમને વિડીયો AI ઇમેજનો ઉપયોગ કર્યો છે ખાસ કરીને, પણ એની અંદર તમે એડિટિંગ સારું કરજો ને કે એની અંદર તમને પ્રોબ્લેમ આવી શકે છે. મિત્રો, જે લોકો ચેનલની અંદર નવા છે ને એમની ચેનલ ચેક કરાવી હોય તો ખાસ વિનંતી છે કે કોમેન્ટ કરજો તમારી એ જ આઈડીમાંથી. તમારું નામ પણ લખજો. તમારું નામ પણ મિત્રો બોલીશ, તમારી ચેનલનું નામ પણ બોલીશ અને તમારી ચેનલ પણ ચેક કરીશ. તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ હશે તો પણ મિત્રો ખાસ જણાવીશ. પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ટેકનિકલ જય ગોગાના. યુટ્યુબની અંદર મિત્રો ઘણા બધા યુટ્યુબરો વિડીયો બનાવે છે, પણ મિત્રો દરેક યુટ્યુબરને સપોર્ટ મિત્રો મળશે આપણી ચેનલની અંદરથી. તો આગળની કોમેન્ટ છે મારી ચેનલ નવી બનાવેલ છે તો જોઈ લેજો, ચાલશે કે નહીં ચાલે? તો જય શ્રીરામ ગુજ્જુ. ચેનલનું નામ તો બહુ સરસ આપ્યું, શ્રી રામ આગળ લખ્યું છે, પણ પાછળ ગુજ્જુ મુજ્જુ વિડીયો લખ્યું છે, એટલે બહુ નામ પણ અઘરું આપ્યું છે. તમે 3 સબસ્ક્રાઈબ છે અને 4 વિડીયો અપલોડ કર્યા છે. તો વિડીયોમાં તો જો લગભગ મને એવું છે કે તમારા ખુદના વિડીયો નથી લાગતા, તમે 3 વિડીયો અપલોડ કર્યા એ જે તમારા થંબનેલ ઉપરથી, કારણ કે વિડીયો તમારા પોતાના અપલોડ કરજો. જે બાળકો માટે મનોરંજન માટે બરાબર છે, તમારા ખુદના શૂટ કરેલા હોય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી, બાકી બીજાનો વિડીયો અપલોડ કરતા નહીં. તો આગળની કોમેન્ટ છે ગ્રેટ, શું લખ્યું છે? ગ્રેટ જય શ્રી રામ જય કૃષ્ણ અને ચેનલનું નામ છે ટ્રી ઇન્ડિયા. 686 સબસ્ક્રાઈબ છે અને 101 વિડીયો અપલોડ કર્યા છે અને બધા વિડીયો લગભગ બ્લોગ જ છે, જોઈ લીધા છે અને બહુ સારા વિડીયો અમને, કારણ કે વિડીયો પોતાના હોય ને તો મને પણ મજા આવે છે કે 100% એમને સફળતા
મળશે. કારણ કે તમે બીજાનું કન્ટેન્ટ મિક્સ કરીને તમે અપલોડ કરો તો એની અંદર આપણને પ્રોબ્લેમ આવે છે. પણ આ વિડીયો બધા વ્લોગ જ છે અને પોતાનું કન્ટેન્ટ છે, તો તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. બસ વિડીયો રેગ્યુલર અપલોડ કરતા રહેજો. કારણ કે ઘણા સમય બાદ તમે અમુક વખત 8 દિવસ થઈ જશે, અમુક વખત બે અઠવાડિયા થઈ જશે, પણ બીજા ત્રીજા દિવસે વિડીયો તમે અપલોડ કરતા રહેજો, એટલે જેથી તમારી ચેનલ ફટાફટ મોનેટાઇઝેશન થઈ શકે. તો આગળની કોમેન્ટ જોઈએ તો રસિક રાઠવા વ્લોગ્સ મુલાકાત કરજો. તો ભાઈ મુલાકાત કરવા માટે જ આપણી આ ચેનલ છે ટેકનિકલ ચેક વગર દરેકને સપોર્ટ કરવામાં આવે છે. તો આની અંદર સબસ્ક્રાઈબ છે 330 માત્ર, અને વિડીયો અપલોડ કર્યા છે 137, અને વિડીયો છે બધા વાડીના જ વિડીયો છે, બહુ સરસ. જ્યાં સુધી વાડીના વિડીયોને તમારા પોતાના છે ને એટલે મને આનંદ આવે છે. અને ખૂબ મહેનત કરજો મિત્રો, 100% સફળતા મળશે. ભલે વ્યૂઝ તમારા થોડા ઓછા છે, પણ ટેન્શન નહીં, એક વિડીયો તમારી વાયરલ થઈ જશે ને તો 100% તમને સફળતા મળી રહેશે. અને વિડીયો ચાલે છે સારા, બસ તમારા પોતાના વિડીયો અપલોડ કરજો આવી રીતે 5 થી 7 મિનિટના. તો આગળની કોમેન્ટ આપણે ચેક કરીએ. મારી ચેનલ ગુજરાતી અને કોમેડી છે. તો ચલો ચેક કરી લઈએ તમારી ગુજરાતી અને કોમેડીને. તો સ્વાસી રાણા બ્લોગ છે, સ્વાસી રાણા છે ચેનલનું નામ છે, અને 2200 સબસ્ક્રાઈબ છે, અને 298 વિડીયો અપલોડ કર્યા છે. અને વિડીયો ચલો ટાઇટલ છે મામેરું, ને ઘણા લગ્નના વિડીયો અમને અપલોડ કર્યા છે. પણ વિડીયો બહુ સારા ભાઈ તમે બનાવો છો, પણ વિડીયોની અંદર મિક્સ કન્ટેન્ટ નહીં મૂકો, કોઈ પણ એક જ કન્ટેન્ટ મૂકો, જેથી યુટ્યુબની અંદર વ્યૂઝ મળે. આપણે એક દાખલા તરીકે હું તમને ગુજરાતીમાં વાત કરું, આપણે કોઈ પણ જગ્યાએ આપણે કોઈક દુકાન નાખીએ સિટીની અંદર, તો કરિયાણા તો મતલબ કરિયાણું દુકાનમાં રાખવું જોઈએ. પછી કરિયાણાની જગ્યાએ તમે એની અંદર સિમેન્ટ પણ રાખો ને તો મજા ના આવે એમ. એટલે કોઈ પણ વિડીયો તમે અપલોડ કરો ને તો એક જ કન્ટેન્ટની અંદર કામ કરો, જેથી તમારા જે સબસ્ક્રાઈબ મિત્રો છે ને રેગ્યુલર તમારા વિડીયો જોતા રહે. તો આગળની વાત કરીએ. મારી ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું બટન નથી આવતું. આનું કારણ કોઈ પણ એક વ્યક્તિ સબસ્ક્રાઈબ કરે એટલે પછી હું બીજા વિડીયો મૂકું શોર્ટ વિડીયો, તો એની અંદર સબસ્ક્રાઈબનું બટન નથી આવતું. તો આમાં એવું છે કે તમે સમજી લો કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ એક વખત કરી લો ને તો સબસ્ક્રાઈબનું બટન છે ને તમને જોવા નહીં મળે. એટલે ખાસ વિનંતી છે, ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. અને આ પ્રોબ્લેમ ઘણા લોકોને એવું દેખાતું છે કે અમને સબસ્ક્રાઈબનું બટન નથી, પણ તમે ભૂલથી સબસ્ક્રાઈબ કરી નાખ્યું હોય તો એમની ચેનલનું તમને છે ને બીજી વખત સબસ્ક્રાઈબ કરવાનું ઓપ્શન નહીં દેખાય એમ. તો આગળની કોમેન્ટ છે વ્યૂઝ આવતા નથી અને વ્યૂઝ આવતા નથી, તે એના માટે શું કરવું, વિડીયો ક્યારે અપલોડ કરો અને કયા ટાઈમે અપલોડ કરો. તો તમારી ચેનલની આપણે મુલાકાત લઈ લઈએ. તો 125 હજી તો સબસ્ક્રાઈબ થયા છે, અને 91 વિડીયો અપલોડ કર્યા છે, અને બધા વિડીયો છે સિલાઈ મશીનના લાગે છે મને. પણ એની અંદર તમે ઘણા બધા વિડીયો ઓછા અપલોડ કર્યા છે, કારણ કે તમે લોંગ વિડીયો અપલોડ કરશો ને તો તમને વ્યૂઝ, કારણ કે શોર્ટ વિડીયો તમે વધારે અપલોડ કર્યા છે, શોર્ટ વિડીયોના કારણે તમારા લોંગ વિડીયો નહીં ચાલે. કાં શોર્ટ મૂકો કાં લોંગ વિડીયો, બંનેમાંથી એક જ વિડીયો ચાલશે. તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ, મારી વિડીયો ચેનલ વાયરલ થાય છે પણ મોનેટાઇઝેશન થશે કે નહીં? તો ચલો ભાઈ આપણે ચેક કરી લઈએ તમે મોનેટાઇઝેશન થશે કે નહીં, શું પ્રોબ્લેમ છે. પહેલાં તો 20,600 સબસ્ક્રાઈબ છે. તો હવે મોનેટાઇઝેશનની વાત કરી લઈએ. 551 વિડીયો અપલોડ કર્યા છે, અને 500 વિડીયોને અંદર તમે લગભગ મિક્સ કન્ટેન્ટ ઘણા ખરા અપલોડ કર્યા છે. કોઈ લાઈવ પ્રોગ્રામના છે ખાસ કરીને. તો લાઈવ પ્રોગ્રામની અંદર તમારા ખુદનું હોય તો કન્ટેન્ટ બરોબર છે, ને કે ક્યાંય ગીત બીજું વાગતું હોય તો તમને કોપીરાઇટ આવવાની એની અંદર શક્યતા રહેશે. કારણ કે લાઈવ પ્રોગ્રામ કે ડીજે ગીત ક્યાંક વાગતું હોય તો એની અંદર જે ગીત વાગતું હોય તો એ વ્યક્તિ તમને કોપીરાઇટ ક્લેમ તમને આપી શકે છે. અને જે શોર્ટ વિડીયો છે તમારા એ છે બધા તમારા પોતાના નથી લાગતા મને ખાસ કરીને, તો એની અંદર તમને પ્રોબ્લેમ પૂરી થઈ શકે છે. ચેનલનું નામ છે ગુલાબ ફૂલ 001. તો ખાસ તમે ધ્યાન આપજો, પોતાના વિડીયો અપલોડ કરો અથવા પોતાનો વોઇસ ઉમેરો. કારણ કે ફોટો ઝૂમિંગ સિસ્ટમ અને એડિટિંગ વધારે કરશો તો બરાબર છે, ને કે રિવ્યુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા તમને રહેશે. તો આગળની કોમેન્ટ છે મારે સ્ટેટસ ચેનલ છે ભાઈ, મારે સ્ટેટસના વિડીયો ડિલીટ કરીને નવા બોમ્બ અથવા વિડીયોના બનાવવા છે, તો મારી ચેનલ મોનેટાઇઝેશન થશે કે નહીં?
તો તમારી ચેનલ 100% મોનો પણ બધા જેટલા પણ અત્યાર સુધીના જેટલા તમારી ચેનલની અંદર વિડીયો અપલોડ કર્યા છે ટોટલ વિડીયો તમારે છે ને ડિલીટ કરી દેવાના છે. એક પણ વિડીયો અંદર નથી રાખવાનો, કારણ કે નવી શરૂઆતથી તમે વિડીયો અપલોડ કરશો ને એટલે કન્ટેન્ટ તમારું આખું નવું એની અંદર એડ થશે. બાકી તમે અડધા વિડીયો રાખશો ને તો તમારા વિડીયોની અંદર વ્યૂઝ નહીં આવે. તો આગળની કોમેન્ટ છે થંબનેલ કેવા બનાવવા જોઈએ. તો થંબનેલ કેવા બનાવવા જોઈએ એ તમને કહી દઉં કે તમારા ચેનલનું નામ છે સંજય ગમી અને ચેનલનું નામ તમને કીધું થંબનેલ કેવા બનાવવા, અને મારે કલાકો કેમ વધતા નથી. તો કલાકો પણ વધશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ધીરે ધીરે અને જે તમે કીધું થંબનેલ કેવા બનાવો, તો તમે વિડીયો કઈ રીતની બનાવો છો એના ઉપર નક્કી થાય છે તમારે થંબનેલ કેવા બનાવવા જોઈએ. અને તમારી ચેનલની મુલાકાત પણ હું લઈ લઉં છું, ચેક કરી લઉં છું કઈ રીતના થંબનેલ તમે બનાવેલા છે અને તમારા સબસ્ક્રાઈબ કેટલા છે. 563 અને 291 વિડીયો તમે અપલોડ કર્યા છે અને તમારા થંબનેલ કમ્પ્લીટ જ છે. બ્લોગ વિડીયો તમે ખાસ કરીને ખેતીવાડીના અપલોડ કરેલા છે, બરોબર છે, કોઈ ફોલ્ટ નથી, બહુ સારા. પણ જે તમે ટાઇટલ અને જે થંબનેલ છે એની ઉપર જે ઝીણા અક્ષરમાં તમારું ટાઇટલ લખો છો ને, એ ટાઇટલને છે ને ભલે ટૂંકું બનાવો પણ મોટા અક્ષરમાં લખવાનું, એટલે લોકોની નજર એના ઉપર પડે અને તમારા વિડીયો જોવા વધારે આવે. બાકી વિડીયો ખાસ તમે અપલોડ કરતા રહેજો, કારણ કે વિડીયો તમે રેગ્યુલર અપલોડ કરો છો એટલે બહુ સારું કહેવાય, વોચ ટાઈમ પણ બનતો રહેશે. તો બીજી ચેનલ હિસ્ટરી ઇન્ડિયા કી, અમારી ચેનલ સપોર્ટ, બસ આટલું લખ્યું છે હિસ્ટરી ઇન્ડિયા કી. તો 76 સબસ્ક્રાઈબ છે અને 31 વિડીયો અપલોડ કર્યા છે. ટાઇટલ બહુ સારા છે, પોસ્ટર બહુ સારા છે, વિડીયોની અંદર તમારા વ્યૂઝ પણ તમને સારા મળી રહ્યા છે. બસ આવી રીતે વિડીયો અપલોડ કરતા રહેજો, પણ પોતાના વિડીયો ખાસ અપલોડ કરજો, બીજે ક્યાંયથી લેતા નહીં, જેથી તમને તકલીફ ના આવે. કારણ કે બીજે ક્યાંયથી તમે એક પણ વિડીયો અપલોડ કર્યો હોય ને તો તમારી ચેનલ મોનેટાઇઝેશનમાં પ્રોબ્લેમ આવે છે ખાસ કરીને. તો આગળની કોમેન્ટ આપણે જોઈએ. લોંગ વિડીયોમાં વ્યૂઝ નથી આવતા. મહાકાલીમાં ઓફિશિયલ એ 1700 સબસ્ક્રાઈબ છે અને 89 વિડીયો અપલોડ કર્યા છે. 6 દિવસ 1 મહિનો, પણ તમે વિડીયો જ બહુ ઘણા ઓછા મળ્યો છો. કારણ કે વિડીયોની અંદર જુઓ તમે, એક વિડીયો અત્યારે મૂકેલો છે 6 દિવસ પહેલાં અને બાકીના વિડીયો તો એક મહિનાના પહેલાંના મૂકીના. જ્યાં સુધી તમે આજની વિડીયો મૂકી છે અને બીજી વિડીયો ના મૂકો ત્યાં સુધી તમારી જે આગળની વિડીયો છે ને ત્યાં જ રહેશે અને વ્યૂઝ તમને નહીં મળે. રેગ્યુલર વ્યૂઝ એટલે તમારે વિડીયો અપલોડ કરતું જ રહેવું પડે. ત્રીજા દિવસે તો ભલે ત્રીજા દિવસે, બાકી વિડીયો તમે અપલોડ કરશો ને તો જ તમને વ્યૂઝ વધારે મળશે. તો આગળની કોમેન્ટ આપણે જોઈએ. મારી ચેનલ મોનોટાઇઝેશન થઈ હતી પણ ડીમોનોટાઇઝ થઈ, રિયુઝ કન્ટેન્ટ છે, હવે શું કરવું જોઈએ. તો ચેનલનું નામ છે વિજુ ઠાકોર. તો 8400 સબસ્ક્રાઈબ છે અને 269 વિડીયો અપલોડ કર્યા છે. તો તમારી ચેનલને ફરીથી મોનોટાઇઝ કરવી હોય તો એને તમે કરી શકો છો, પણ જે તમે ફોટા તમારા પોસ્ટરની અંદર વધારાના યુઝ કર્યા છે, મોટા મોટા સિંગરોના, એ બધા ફોટાવાળા વિડીયો તમારે ડિલીટ કરવા પડે. કોઈ સોંગ છે તો એને તમારે ડિલીટ કરવું પડે, અથવા તમને એવું લાગે છે કે બધા બીજાના જ વિડીયો છે તો બધા વિડીયો તમે ડિલીટ કરો. નવેસરથી તમે વિડીયો બનાવીને ફરીથી તમે વોચ ટાઈમ બનાવો છો તો એ ચેનલ તમારી મોનોટાઇઝ થઈ શકે છે, ભલે રિયુઝ કન્ટેન્ટ આવ્યું હશે ને તોય પણ. તો આગળની કોમેન્ટ છે, અમારી ચેનલ જુઓ રમેશભાઈ. તો મોટા ભાઈ જોઈ લઈએ. મહેન્દ્ર ભીલ ઓફિશિયલ 3000 સબસ્ક્રાઈબ છે ભાઈશ્રીના. મિત્રો તમારી ચેનલ પણ ચેક કરાવી તો ખાસ કોમેન્ટ કરી દેજો. તમારી ચેનલની વિઝિટ કરીશ, જે કોઈ પ્રોબ્લેમ દેખાતો હશે એ પણ જણાવીશ. તો અને યુટ્યુબને લગતા કોઈ પણ પ્રોબ્લેમની વિડીયો તમારે જોવે છે તો દરેક પ્રોબ્લેમની વિડીયો પણ આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે. ઘણી બધી વિડીયો બનાવેલી છે મિત્રો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દરેક નાના યુટ્યુબરને આપણી તરફથી ફૂલ સપોર્ટ મળતો રહેશે મિત્રો, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મહેન્દ્ર ભીલ ઓફિશિયલ છે અને 3000 સબસ્ક્રાઈબ છે અને 222 વિડીયો અપલોડ કર્યા છે. તો એની અંદર વ્યૂઝ પણ સારા આવી રહ્યા છે. તો તમારી ચેનલની અંદર લગભગ તમે ગીતો જ છે, લાઈવ પ્રોગ્રામ છે, બહુ સારા છે, કોઈ વાંધો નથી. પોસ્ટર સારા બનાવતા રહેજો આવી જ રીતે, એટલે તમને વ્યૂઝ મળતા રહેશે. બાકી તમારી ચેનલની અંદર બીજું પ્રોબ્લેમ તો શું હોઈ શકે, કારણ કે 3000 સબસ્ક્રાઈબ છે તો વોચ ટાઈમ બાકી છે કે થઈ ગયું છે એ તો ખબર નથી, પણ તમારે વ્યૂઝ સારા આવે છે. તમારા પોતાના જ ખાસ વિડીયો અપલોડ કરતા રહેજો. તો આગળની કોમેન્ટ છે,
ચલો અહીંયા એમની ચેનલની મુલાકાત લઈએ. ગણપત પગ્ગી 1900 સબસ્ક્રાઈબ છે. તો ગણપત પગ્ગી 1900 સબસ્ક્રાઈબ છે ને 184 વિડીયો અપલોડ કર્યા છે. અને 8 માઇન ગીતોના બધા વિડીયો છે. તો ગીતોના જો તમે અપલોડ તો કર્યા છે, પણ ખાસ કરીને જો પોસ્ટર છે ને બધા તમારા સારે ગમાના છે, એટલે ચેનલ મોનોટાઇઝેશન થવાનો કોઈ ચાન્સ રહેતો નથી. કારણ કે તમે ડાયરેક્ટ આખું પોસ્ટર તમારા વિડીયોની અંદર કોઈ પણ બીજા વ્યક્તિનું લગાવો છો તો યુટ્યુબ તમને છે ને રિવ્યુઝ કન્ટેન્ટ આપે છે, એટલે આખું પોસ્ટર તમે નથી લગાવી શકતા. એની અંદર કાંઈક એડિટિંગ કરીને તમે લગાવી શકો છો. તો આગળની કોમેન્ટ છે, પહેલાં વિડીયો વાયરલ થયા અને પછી વ્યૂઝ ડાઉન થઈ ગયા. કોઈ કારણ ના હોય મિત્ર. યુટ્યુબની અંદર બધી કાયમિક માટે તમારી વિડીયો વાયરલ થતી હોય તો બીજો કોઈનો વારો પણ આવવો જોઈએ ને. બધા પૈસા આપણે જ કમાશું, બધો વોચ ટાઈમ આપણે જ લઈશું, બધાનો વારો આવવો જોઈએ. એટલે યુટ્યુબની અંદર 2 મહિના તમારા ચેનલ ડાઉન રહે છે અને અમુક વખત વ્યૂઝ વધારે આવવા માંડે. બાકી વિડીયો મૂકવાના બંધ ના કરવા જોઈએ. અને ચેનલનું નામ છે રાકેશ ગેમર અને વિડીયો અપલોડ કરેલા છે ખાસ કરીને ગેમના. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારે જે વિડીયોઝ પહેલી વાર વાયરલ થયા હતા તો એ વિડીયો ફરીથી તમારે વાયરલ થશે. બસ તમારે છે ને હિંમત રાખીને વિડીયો તમારે ચાલુ રાખવાના છે. ઓટોમેટિક 20-25 દિવસ ડાઉન રહેશે ને પછી ઓટોમેટિક તમને છે ને એની અંદર વ્યૂઝ મળવા મળશે. તો આગળની કોમેન્ટ છે, મહાદેવ સ્ટુડિયો મારી ચેનલ ગ્રો કેવી રીતે કરવું. મહાદેવ સ્ટુડિયો તો 65 ખાલી સબસ્ક્રાઈબ જ છે અને 42 વિડીયો અપલોડ કર્યા છે. શોર્ટ વિડીયો પણ છે અને 3 જ ખાલી માત્ર વિડીયો અપલોડ કર્યા છે. મેન એક લાઈવ કરેલો છે. તો વિડીયો તમે વધારે અપલોડ કરો. 3 વિડીયોની અંદર તમારી ચેનલ ગ્રો થાય મિત્રો? કદી ના થાય. મારી ચેનલની અંદર તમે વિઝિટ કરો, ખાલી 3 વિડીયોની અંદર તમે એવું વિચારતો હોય કે અમારી ચેનલ ગ્રો થઈ જાય, તો એ શક્ય જ નથી. તમારે 3જા દિવસથી 4થા દિવસે તમારે વિડીયો અપલોડ કરવો પડે, ત્યારે તમારા વિડીયોની અંદર વ્યૂઝ આવશે. તો આગળની કોમેન્ટ છે, સંજય ગમી. તો કોમેન્ટ આપણે લગભગ રિપ્લાય એમને આપી દીધો છે, પણ જોઈ લઉં બીજા વિડીયો છે ના. સંજય ગમી છે ચેનલનું નામ. 563 સબસ્ક્રાઈબ છે ને 291 વિડીયો અપલોડ કર્યા છે. બીજી વાર કોમેન્ટ હોય તો મિત્રો ખાસ તમને બીજી વાર કોમેન્ટ આવેલી છે. જો તમારી ચેનલની મુલાકાત થઈ ગઈ હોય તો દરેકને વિનંતી છે કે ડબલ વાર કોમેન્ટ નહીં કરતા. અમુક સમય થાય તો તમે 100% કોમેન્ટ કરજો, આપણે વિઝિટ કરીશું, પણ ઉપર કોમેન્ટ બીજા દિવસે નહીં કરતા. તમને એવું લાગે કે ચેનલની મુલાકાત કરાવી છે તો તમે 15થી 20 દિવસે ફરીથી મને કોમેન્ટ કરી શકો છો. ઉપર કોમેન્ટ નહીં કરતા. તો આગળની ચેનલ છે જય માતાજી રમેશભાઈ ઠાકોર ટેકનિકલ 5. તો ચલો ભાઈ આપણે મુલાકાત લઈ લઈએ. ઠાકોર ટેકનિકલ 5 છે. 12600 સબસ્ક્રાઈબ છે. 570 વિડીયો અપલોડ કર્યા છે ભાઈશ્રીએ. અને બધા સ્ટેટસના વિડીયો છે, ખાસ કરીને સ્ટેટસ ગુજરાતી સ્ટેટસ કઈ રીતે બનાવવું. તો ખૂબ સરસ છે, વિડીયો સારા ચાલે છે. અને મારી જેમ મિત્રો તમે પણ મહેનત કરજો, પણ હમણાં તમે વિડીયો થોડાક વધારે ડાઉન થવાનું કારણ એક જ છે કે દિવસો તમે વધારે લગાવી રહ્યા છો. જે વિડીયો અપલોડ કરતા હતા એવી રીતે કરો. બને બીજા દિવસે 8 દિવસ તમારા લાગી જાય છે વિડીયો બનાવવાની અંદર, એટલે તમારે વ્યૂઝ થોડાક ઓછા આવશે. પણ ટેન્શન લેવાની જરૂર નથી. મારે પણ વ્યૂઝ નહોતા આવતા, પણ મેં આજ સુધી વિડીયો બનાવ્યા છે, તમને ખ્યાલ જ છે. બસ આવી રીતે મહેનત કરો. એકબીજાને સપોર્ટથી તમે આગળ આવવાના છો. કારણ કે જ્યાં સુધી આપણને કોઈ ટેકો ના આપે ત્યાં સુધી આપણને મજા નથી. અને યુટ્યુબની અંદર આપણા તરફથી તમને ફૂલ સપોર્ટ છે, પણ યુટ્યુબમાં આપણે કઈ રીતે મહેનત કરવી ને એના માટે તમે વિડીયો જોજો. ઘણા લોકોની કોમેન્ટો છે, અમારી કોમેન્ટો તમે રિપ્લાય નથી આપતા. તમે વિડીયોમાં જુઓ, આખી વિડીયો જુઓ. તમારી ચેનલ પણ ચેક થઈ હશે, પણ તમે વિડીયો જુઓ જ નહીં તો તમને કઈ રીતે ખબર પડે. એટલે ખાસ વિનંતી છે કે વિડીયો પણ જુઓ અને કોમેન્ટ કરો. અને તમારી કોમેન્ટની વિઝિટ થશે ને તમારી ચેનલની પણ મુલાકાત થશે. તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આગળની કોમેન્ટ છે, અમારી ચેનલની અંદર બીડી અને સિગરેટવાળા વિડીયો અપલોડ થતા નથી. તો લલિત કાથરિયા ઓફિશિયલ 131 વિડીયો અપલોડ કરેલા છે અને બીડી સિગરેટ કંઈ વિડીયો અપલોડ નથી થતા. તો એના માટે તમે વાત સાચી છે, પણ બીજા તમે જે વિડીયો અપલોડ કર્યા છે એ પણ સારા ચાલેલા છે.
કારણ કે અમુક વિડીયો એવા છે કે જે યુટ્યુબ વિરોધ હોય, તમે વિડીયો બનાવતા હોય એમને લાગે કે આ કંઈક બાળકને ઊંધું શીખવાડશે, તો એ વિડીયો યુટ્યુબ તરફથી અપલોડ નથી થતા. એમાં કદાચ થઈ પણ જાય તો યુટ્યુબ તરફથી તમને કમ્યુનિટી સ્ટ્રાઇક પણ મળી શકે છે. તો આગળની કોમેન્ટની વાત કરીએ. ઠાકોર મુકેશ 8010 1400 એટલે 1500 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે ભાઈને, અને 256 વિડીયો અપલોડ કર્યા છે. અને વિડીયોની અંદર જો બધા તમારા જ છે ગીતો, તો એની અંદર તમે ન્યૂઝના વિડીયો પણ દેખાઈ રહ્યા છે ભાઈ. તમારા ખુદના પણ ઘણા ખરા વિડીયો નથી, એટલે મહેરબાની કરીને તમે જે થંબનેલને ફોટો લગાવ્યા છે તમારા પોતાના અપલોડ કરો, તો તમને પ્રોબ્લેમ ના આવે. કારણ કે આપણે ચેનલની અંદર મહેનત કરીએ અને જ્યારે મોનોટાઇઝેશન અપ્લાય કરીએ અને તમને રિવ્યૂઝ કન્ટેન્ટ આવે તો કેટલું બધું દુઃખ લાગે. પણ પહેલેથી જ આપણું પોતાનું કન્ટેન્ટ આપણે અપલોડ કરીએ, જેથી આપણી ચેનલની અંદર જ કોઈ પ્રોબ્લેમ ના આવે. તો આગળની કોમેન્ટ છે, ભાઈ મારી ચેનલ કાંઈ વાંધો તો નથી ને, મારી ચેનલ જુઓ ને, સોરી 956 સબસ્ક્રાઈબ છે. ચેનલનું નામ છે ગુજરાતી સ્ટોરી 1. તો ચલો ભાઈ, 29 વિડીયો તમે અપલોડ કર્યા છે અને એઆઈ ફોટો તમે ઉપયોગ કરો છો. તો એઆઈ ફોટો ઉપયોગ નહીં કરતા બને ત્યાં સુધી, કારણ કે એઆઈ ફોટો તમે ઉપયોગ કરો છો તો યુટ્યુબની અંદર ઘણી બધી પરમિશનો નથી હોતી. કારણ કે કોઈ એપ્લિકેશન છે, કોઈ વેબસાઇટની પરમિશન નથી હોતી, જેની અંદર તમારી મહેનત વગર તમે કોઈ વોઇસ જનરેટ કર્યું હોય તો પણ યુટ્યુબની અંદર ઘણી વખત નથી ચાલતું. એટલે ખાસ વિનંતી છે, ભલે તમે વિડીયો બનાવ્યા હોય, પણ જેટલું તમે એડિટિંગ સારું કરશો ને એટલું તમારા માટે ફાયદો રહેશે. હું એવું પણ નથી કહેતો કે તમે વોઇસ અને એઆઈ ઇમેજનો ઉપયોગ નહીં કરો, પણ એડિટિંગ સારું કરજો. ભલે ગૂગલના ફોટા હોય, જેટલું તમારું એડિટિંગ સારું હશે ને તો તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો આગળની કોમેન્ટ છે લલિત સોલંકી વ્લોગ્સ. ચલો ભાઈ, તમારી ચેનલની મુલાકાત લઈ લઈએ. 42,000 સબસ્ક્રાઈબ છે, ખૂબ સરસ કહેવાય. અને 487 વિડીયો અપલોડ કર્યા છે. અને વિડીયોની અંદર બધા વ્લોગ જ છે, ખાસ કરીને ખેતીવાડીને વિડીયો લગતા છે ઘણા ખરા. ખૂબ સારા વિડીયો બનાવો છો. અત્યારે હાલની અંદર તમારા વ્યૂઝ ડાઉન છે. ડાઉનનું કારણ એક જ છે કે તમારા શોર્ટ વિડીયો વધારે ચાલતા હશે. કદાચ શોર્ટ વિડીયો વધારે ચાલતા હોય તો તમારા લોંગ વિડીયોની અંદર થોડા તમને વ્યૂઝ ઓછા મળશે. બાકી ટેન્શન લેવાની જરૂર નથી. તમારા પોતાના કન્ટેન્ટ છે, તમારા પોતાના વિડીયો હોય ને તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ભલે તમારા 1.5 મહિનો કે 1 મહિનો વ્યૂઝ થોડા ડાઉન રહેશે, બાકી ઓટોમેટિક તમારી ચેનલ છે ને પાછી ગ્રો કરવા મળશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો આગળની મુલાકાત છે ચેનલ મોનોટાઇઝેશન પ્રોબ્લેમ, પ્લીઝ હેલ્પ મી. તો ભાઈ લાલભા ઓફિશિયલ છે, લાલભા ઓફિશિયલ. તો ખાસ વિનંતી છે કે ચેનલની અંદર તમારે પ્રોબ્લેમ છે તો તમે ઇન્સ્ટાગ્રામની શું પ્રોબ્લેમ છે પહેલો તો જણાવો. હેલ્પ મી તમે લખ્યું છે પણ તમારી ચેનલની અંદર શું પ્રોબ્લેમ છે મને કંઈ ખબર ના પડે. કારણ કે હેલ્પ મી તમે લખ્યું પણ ચેનલની અંદર શું પ્રોબ્લેમ છે એ લખીને મોકલો, અથવા તમે એની ફોટો પાડીને મોકલો કે મારી ચેનલની અંદર પ્રોબ્લેમ છે. આપણા ઇન્સ્ટાગ્રામની અંદર ટેકનિકલ જેગો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, એની અંદર તમે મને મેસેજ કરી શકો છો, રિપ્લાય તમને મળી જશે ત્યાંથી પણ. તો માલુ પરમાર વ્લોગ છે જોજો ભાઈ. તો કાંઈ વાંધો નહીં, તમારી ચેનલની મુલાકાત લેવા જ આપણે બેઠા છીએ. દરેકને આપણે સપોર્ટ કરતા રહીશું. 85 સબસ્ક્રાઈબ છે અને 22 જ વિડીયો અપલોડ કર્યા છે, અને 22ની અંદર પણ બધા શોર્ટ વિડીયો છે. અને એની અંદર પણ વિડીયો ખાસ તમારા પોતાના નથી. એટલે હું એવું માનું છું કે તમારા પોતાના વિડીયો નહીં હોય તો તમારી ચેનલ મોનેટાઇઝેશન થશે નહીં. તમારા ખુદના વિડીયો અપલોડ કરો, બીજાના વિડીયો ઉપર ધ્યાન ના આપો. આપણું પોતાનું કન્ટેન્ટ બનાવવાની પૂરી કોશિશ કરો. તો આગળની ચેનલ છે, હા ભાઈ ચેક કરજો. તો ચેનલનું નામ છે દ્વારકાધીશ ડિજિટલ 1. 4000 સબસ્ક્રાઈબ છે અને 289 વિડીયો અપલોડ કર્યા છે. અને બધા સાહિત્ય અને લાઈવ પ્રોગ્રામના વિડીયો છે. બધા તમારા પોતાના છે, લગભગ એક જ સિંગર તરીકે દેખાય. પોસ્ટર સારા છે, તમારા ખુદના હોય તો કોઈ વાંધો નથી. બાકી બીજાના વિડીયો તમે અપલોડ ના કરતા, જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે. અને વ્યૂઝ તો તમારા હાલની અંદર કોઈ વાંધો નથી, ધીરે ધીરે વધ્યા રાખશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આગળની કોમેન્ટ છે, તમે ખૂબ ખૂબ
આગળ જાઓ એવી ગુગા મહારાજને પ્રાર્થના। તો મિત્રો તમારો ખૂબ સપોર્ટ છે તો હું આગળ જવાનો જ છું, કારણ કે એકબીજાના સપોર્ટ વગર કાંઈ નહીં। તમે જેવી રીતે મને સપોર્ટ કરો છો એવી રીતે હું તમને અત્યારે સપોર્ટ કર્યું છે, તમારી ચેનલની મુલાકાત લઉં છું। તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને આગળ શેર કરજો, અને બીજા વ્યક્તિને કોઈ ચેનલની પ્રોબ્લેમ હોય તો કહેજો કે કોમેન્ટ કરે તો આપણે એમની પણ ચેનલની મુલાકાત 100% લઈશું। તો એમની ચેનલનું નામ છે ઓફિશિયલ બનાસકાંઠા, 857 સબસ્ક્રાઈબ છે। તો 87 વિડીયો અપલોડ કરેલા છે। ફરીથી કહું છું, ચેનલનું નામ ઓફિશિયલ બનાસકાંઠા, 87 વિડીયો અને 857 સબસ્ક્રાઈબ છે। અને વિડીયોની અંદર ખૂબ કોમેડી સારા વિડીયો બનાવો છો, એ પણ બહુ સરસ। એક જ ટાઇટલ પીળા અક્ષરમાં જે તમારું ટાઇટલ લખશો છો એ મને બહુ જ ગમ્યું, કારણ કે અલગ અલગ કલરની અંદર તમે ટાઇટલ લખો ને તો આપણો આ વિડીયો છે ને ડાઉન થઈ જાય છે। તો ખૂબ સારા વિડીયો તમારા ચાલી રહ્યા છે, અને વિડીયો તમે 9 કલાક, 1 દિવસ, 2 દિવસ, 3 રેગ્યુલર અપલોડ કરો છો, બહુ ખૂબ સરસ કહેવાય। આવી રીતે અપલોડ કરતા રહેજો। કોઈ પણ પ્રોબ્લેમ થાય તો કોમેન્ટ કરજો, ફરીથી આપણે તમારી ચેનલને ચેક કરીશું। તો આગળની કોમેન્ટ છે, 3 કોમેન્ટ એ ભાઈની જ આવેલી છે, ઓફિશિયલ બનાસકાંઠાને। જય ગુગા મહારાજ, કોઈ ભૂલ હોય તો ખાસ કહેજો। તો ઓફિશિયલ બનાસકાંઠા, તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી, મેં બધી ચેનલ ચેક કરી, તમારા વિડીયો પણ ચેક કર્યા છે। આગળની કોમેન્ટ છે, જય માતાજી, ગુજરાતી વ્લોગ્સ વિડીયો। તો સબસ્ક્રાઈબ છે 2600, એટલે કે 2700 થવા આવ્યા છે, અને 108 વિડીયો અપલોડ કર્યા છે। ચેનલનું નામ છે દેશી ગામડિયો GJ2। તો બહુ સરસ, વિડીયોમાં સારા વ્યૂઝ આવશે, કોઈ ટેન્શન નથી। પોસ્ટર તમે જે બનાવો છો એ પણ સારા બનાવો છો, કોઈ વાંધો નથી, અને વિડીયો તમારા વાયરલ થશે, ટેન્શન લેવાની જરૂર નથી। બસ આવી રીતે તમે તારા વિડીયો અપલોડ કરતા રહેજો, કારણ કે હજી શરૂઆતથી વિડીયો વાયરલ થવામાં બહુ વાર લાગશે, અને જ્યારે તમારી વિડીયો વાયરલ થઈ જશે એટલે તમારે સમજી લેવાનું કે બધા વિડીયો તમારા ચાલવા મળશે। બાકી યુટ્યુબમાં અંદર કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ પણ હોય, તો મેં દરેક પ્રોબ્લેમની વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે, તમે જેને ચેક કરી શકો છો મિત્રો। તો આગળની કોમેન્ટ આપણે જોઈએ, કૃષ્ણ ઓફિશિયલ નાઇસ, ખાલી એટલું લખેલું છે। તો ચલો આપણે એમની પણ મુલાકાત તો લઈ લઈએ। અને તમે જે લખ્યું છે ખાલી નાઇસ, પણ ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો પણ ખાસ જણાવજો, તો હું તમને એની વિશે કોઈ પણ મતલબ મોટિવેશન કે સલાહ તમને આપી શકું। તો વિડીયો અપલોડ કર્યા છે 385 અને 715 સબસ્ક્રાઈબ છે। તો વિડીયો તો છે બધા અલગ અલગ તમારા પોતાના જ છે, કોઈ માતાજીના મંદિરોના વિડીયો છે, ખાસ કરીને કોઈ મિટિંગના છે, એની અંદર તમે શોર્ટ વિડીયો બહુ વધારે અપલોડ કર્યા છે। તો શોર્ટ વિડીયોનો કોઈ વાંધો નથી, મંદિરોના છે વાંધો નથી, પણ રિયલ વિડીયો અપલોડ કરજો, કોઈ બીજેથી જગ્યાએથી વિડીયો નહીં લેતા। જય માતાજી। તો ચેનલનું નામ છે SP હિન્દુસ્તાની હરિભા, 175 સબસ્ક્રાઈબ છે ભાઈશ્રીને, 14 વિડીયો અપલોડ કર્યા છે, અને વિડીયો બધા છે ને ખુદની મહેનતના, પણ પોસ્ટર તમે બીજાના લગાવો છો SP હિન્દુસ્તાનીના તો તમારી ચેનલની અંદર ગમે તારે તો SP હિન્દુસ્તાની તરફથી તમને સ્ટ્રાઇક મળી શકે છે। એટલે બને ત્યાં સુધી તમારા પોતાના થંબનેલ લગાવો, જેથી તમને પ્રોબ્લેમ ના આવે। મારી ચેનલમાં જુઓ ને મારે ભાઈ, તો ચલો અંકિત મકવાણા વ્લોગ છે, તો તમારી ચેનલની પણ મુલાકાત લઈ લઈએ। તમારી ચેનલની અંદર 113 સબસ્ક્રાઈબ છે ને 122 વિડીયો તમે અપલોડ કર્યા છે, અને વિડીયો તમારા પોતાના છે, 12-22 કલાક ડેલી વિડીયો અપલોડ કરો છો, એ બહુ સરસ છે। પણ વિડીયો તમારે દિવસની અંદર એક જ અપલોડ કરવો, એક દિવસની અંદર તમે 2 વિડીયો અપલોડ કરેલા છે એવું નહીં કરવાનું, તમારે એક દિવસની અંદર એક જ વિડીયો અપલોડ કરવાનો, ધીરે ધીરે તમને વ્યૂઝ મળવા મળશે। તો આગળની કોમેન્ટ જોઈ લઈએ, વિડીયોમાં પહેલાં જો વ્યૂઝ આવતા નથી એનું કંઈક કરી આપો। તો વ્યૂઝ ના આવવાનું કારણ તો ભાઈ આપણા હાથમાં છે નહીં, આપણી કોઈક એક આધી વિડીયો વાયરલ થશે તો વ્યૂઝ તમને 100% મળશે। ચેનલનું નામ છે જય માતાજી કોમેડી ગ્રુપ। તો તમારી ચેનલની મુલાકાત અમે લીધી છે, અને તમારા વિડીયો પણ હું જોઈ રહ્યો છું કે 4 દિવસ, 8 દિવસ, 2 અઠવાડિયા, તો વિડીયોનો ટાઈમ બનાવવાનો બહુ લાંબો છે, બને ત્યાં સુધી બીજાથી ત્રીજા દિવસે વિડીયો અપલોડ કરો। અને જે તમારા વ્યૂઝ છે, તમારા વિડીયો છે, એની અંદર તમે ઘણા ખરા વિડીયો ડિલીટ તો નથી મારેલા ને, મને એવું કંઈક લાગે છે 7 વિડીયોની અંદર તમારે 404 સબસ્ક્રાઈબ બન્યા છે, તો ખૂબ સરસ કહેવાય, અને ઓરિજિનલ વિડીયો છે, તો સબસ્ક્રાઈબ પણ 100% તમારા ઓરિજિનલ જ છે,
કારણ કે પહેલો વિડીયો તમારો 28 તો બધા વિડીયો તમારા ચાલવાના જ છે, પણ કહેવાનો મતલબ થોડા વધારે વિડીયો અપલોડ કરો જેથી તમારો વોચ ટાઈમ ને સબસ્ક્રાઈબ જલ્દી બની જાય। તો આગળની ચેનલ છે અરુણ RTW ગેમિંગ, 122 સબસ્ક્રાઈબ છે, 87 વિડીયો અપલોડ કર્યા છે, બધા ગેમિંગના છે। તો ગેમિંગના ભલે વિડીયો અપલોડ કરો, પણ જે ગેમિંગનું મ્યુઝિક આવે છે એનું ખાસ તમે યુઝ નહીં કરતા, ને કે તમને પ્રોબ્લેમ એની અંદર આવી શકે છે। તો ચલો, મારી ચેનલમાં કોઈ પ્રોબ્લેમ છે, વ્યૂ બહુ ઓછા આવે છે। ચેનલની અંદર જો પહેલેથી તમારે પ્રોબ્લેમ વ્યૂઝ આવતા હોય ને વ્યૂઝ ડાઉન થાય તો એનો મતલબ એવો નથી હોતો કે આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ હોય। કારણ કે વ્યૂઝ ગમે ત્યારે થોડા થોડા વધઘટ થયા રાખે છે। એ ચેનલનું નામ છે રીતુ સ્ટાર્ટ પ્રોડક્ટ રિઝલ્ટ લાઈવ છે, એવું કંઈક છે ચેનલનો। 1100 સબસ્ક્રાઈબ છે અને 176 વિડીયો અપલોડ કર્યા છે, અને વિડીયો તમારા પોતાના જ છે, બહુ સારા છે। પણ ધીરે ધીરે વ્યૂઝ આવશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। કાયમિક માટે આપણને એટલા વ્યૂઝ ના મળે, અમુક ટાઈમે વ્યૂઝ આપણા ડાઉન પણ થઈ શકે છે। તો મારી ચેનલ ચેક કરજો, મોનોટાઇઝેશન થશે કે નહીં। તો ચલો ચેક કરી લઈએ। મયુર ભરવાડ 555, 116 વિડીયો અપલોડ કર્યા છે ને 545 સબસ્ક્રાઈબ છે। તો ચલો ભાઈ, વિડીયો તમારી સારી છે, મોનોટાઇઝેશન 100% થશે। પોસ્ટર તમે બહુ સારા બનાવેલા છે, પણ વિડીયો તમારા પોતાના જ અપલોડ કરજો જેથી તમને આગળ તકલીફ ન આવે। તો આગળની કોમેન્ટ છે અલ્પેશ પરમાર, આણંદ આણંદ જિલ્લામાંથી રાણસોલ ગામ છે, અને મનીષ અલ્પેશ વ્લોગ રમેશભાઈ ચેનલ ચેક કરવા વિનંતી। તો ચલો ચેક કરી લઈએ। મનીષ અલ્પેશ વ્લોગ છે અને 2100 સબસ્ક્રાઈબ છે, અને 104 વિડીયો અપલોડ કર્યા છે। તો તમે વિડીયોની અંદર ઘણો ટાઈમ લગાડી દીધો છે, ઘણા સમયથી વિડીયો કેમ અપલોડ નથી કરતા? કારણ કે 2 મહિના થઈ ગયા છે તમારા વિડીયો અપલોડ કરે, 4 મહિના 6 મહિના। તો રોજ વિડીયો અપલોડ કરો જેથી તમને વધારે સબસ્ક્રાઈબ મળે, કારણ કે વિડીયો તમે અપલોડ નહીં કરો તો તમારા વ્યૂઝ પણ ડાઉન થઈ જશે, તો કારણ કે તમે શોર્ટ વિડીયોમાં વધારે ધ્યાન આપો છો એટલા માટે। તો આગળની ચેનલ છે જય ગુગા, તો ચલો ચેક કરી લઈએ। એમની પણ વમિકા ચૌહાણ વ્લોગ છે અને 321 સબસ્ક્રાઈબ છે, વિડીયો અપલોડ કરેલા છે। મિત્રો ખાસ કોમેન્ટ કરજો, અને તમારી કોમેન્ટ જોવા માટે વિડીયો તમે પૂરી જોશો તો જ તમારી કોમેન્ટનો જવાબ તમને મળશે। બાકી તમે વિડીયો કોઈ પણ નહીં જુઓ તો તમને કોમેન્ટની ખબર પણ નહીં પડે। તો વમિકા ચૌહાણ 321 સબસ્ક્રાઈબ ને 101 વિડીયો અપલોડ કર્યા છે, અને વિડીયો પણ સારા એવા છે, પોતાના ખુદના કન્ટેન્ટ છે, બાળકોના વિડીયો છે ખાસ કરીને। પણ સાથે તમે રહેજો, એકલા બાળકના વિડીયો નહીં બનાવતા, કારણ કે એકલા બાળકનો વિડીયો હોય તો યુટ્યુબ તરફથી કમ્યુનિટી સ્ટ્રાઇક બતાવે છે, જેમની ઉંમર નાની પડતી હોય છે એના કારણે। તો આગળની કોમેન્ટ જોઈએ। અમારી ચેનલમાં ડોલર બહુ ઓછા બને છે। તો ડોલર ઓછા બનવાનું તો કોઈ વાંધો નથી, ધીરે ધીરે વધશે, પણ વિડીયો તમારે વધારે લાંબી કરવાની છે। તો ચેનલનું નામ છે માર્ગેલ સ્ટુડિયો, અને 4200 સબસ્ક્રાઈબ છે, અને 26 વિડીયો અપલોડ કર્યા છે, 9 મિનિટ 8 મિનિટના વિડીયો છે। કોઈ વાંધો નથી, ધીરે ધીરે વ્યૂઝ તમને વધારે મળશે। જેમ જેમ તમને વધારે વ્યૂઝ મળશે એમ તમારું RPM પણ મળશે, અને વિડીયો બને ત્યાં સુધી લાંબી અપલોડ કરજો જેથી એની અંદર ડબલ એડ લાગે। તો આગળની કોમેન્ટ છે તમારું ગામ કયું છે? ભાઈ હું બનાસકાંઠાથી છું, મારું તાલુકો છે સોઈગામ। તો આગળ છે અમારે એક ચેનલ બંધ થઈ ગઈ છે, તો બંધ કયા કારણો થઈ છે? મતલબ યુટ્યુબ તરફથી કોઈ પ્રોબ્લેમ હતો, ઈમેલ આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો, કોઈ રિકવરમાં પ્રોબ્લેમ છે? તો ખાસ જણાવજો કયું પ્રોબ્લેમ છે, તો એનું સોલ્યુશન મારી પાસે હશે તો હું તમને આપવાની પૂરી કોશિશ જરૂર કરીશ। તો ચલો આગળની કોમેન્ટ છે હાર્દિક ઠાકોર 111, 12000 સબસ્ક્રાઈબ છે, અને 390 વિડીયો અપલોડ કર્યા છે। તો લોંગ વિડીયો એક જ છે, બાકીના બધા શોર્ટ વિડીયો છે।
તો કોઈ વાંધો નથી. શોર્ટ વિડીયો હોય તો કોઈ તકલીફ છે નહીં, પણ તમારા ખુદના વિડીયો હોય ને તો કોઈ પ્રોબ્લેમ નથી ખાસ કરીને, કારણ કે મને ખબર ન હોય કે વિડીયો તમે બીજાના અપલોડ કર્યા છે કે તમારા છે. એટલે હું એવું માનું છું કે તમને એક જ સલાહ છે કે વિડીયો તમારા પોતાના હોવા જોઈએ, જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. તો અત્યારે હાલની અંદર મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોઈ કોમેન્ટમાં રહી ગયા છે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે 100% એમની મુલાકાત કરીશું. કે અત્યારે વધારે ટાઈમ થઈ ગયો છે, 45 મિનિટ ઉપર આપણી થવા આવી છે અને કામનો જે મારો ટાઈમ છે પૂરો થઈ ગયો છે. તો જે લોકોની કોમેન્ટ રહી ગઈ છે એમને ખાસ વિનંતી છે કે કોમેન્ટ ફરીથી કરજો. 24 કલાકની અંદર જે પણ લોકોની કોમેન્ટ આવેલી હશે એમની કોમેન્ટનો આપણે જવાબ અને એમની ચેનલ ચેક કરીશું. અને યુટ્યુબમાં કોઈ પ્રોબ્લેમ છે તો દરેક સોલ્યુશનના વિડીયો પણ બનાવેલા છે, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાની, અને લિંકને શેર કરજો કોઈ મિત્રોને કે યુટ્યુબમાં કોઈ પ્રોબ્લેમ હોય અથવા એમની ચેનલ ચેક કરાવી હોય તો ફ્રીમાં થશે. બસ કોમેન્ટ કરી જાય અમારી ચેનલની અંદર આવીને. તો કોઈ વ્યક્તિ રહી ગયા હોય તો મિત્રો માફ કરજો, આજે ટાઈમ ઓછો છે તો વધારે લાંબી વિડીયો નહીં બનાવી શકું. બાકી નેક્સ્ટ ટાઈમ 100% કોમેન્ટ કરજો. કોઈ લોકો રહી ગયા હોય તો એમની પણ કોમેન્ટ અને ચેનલ ચેક કરવામાં 100% આવશે મિત્રો.